નીતિશ કુમારની સરકારે અગ્નિ પરીક્ષા પાસ કરવાની છે, પરંતુ વિપક્ષના તેવરને જોતા અનેક દ્રષ્ટિએ સરકાર માટે વિશ્વાસ મત હાંસલ કરવો કપરા ચઢાણ સમાન છે. એક બાજુ નીતિશ અને ભાજપનું ગઠબંધન તો બીજી બાજુ લાલુ યાદવની આગેવાનીવાળું મહાગઠબંધન પોતપોતાની રણનીતિ ઘડવામાં વ્યસ્ત છે. સૌપ્રથમ બહુમતના ગણિતને સમજીએ. લાલુ યાદવની પાર્ટી રાષ્ટ્રીય જનતા દળ પાસે સૌથી વધુ 79 ધારાસભ્યો છે. કોંગ્રેસ પાસે 19 ધારાસભ્યો અને ડાબેરી પક્ષોના 16 ધારાસભ્યો છે. આ રીતે મહાગઠબંધનમાં ધારાસભ્યોની કુલ સંખ્યા 114 છે. ભાજપ પાસે 78 ધારાસભ્યો, નીતિશ કુમારની પાર્ટી જેડીયુ પાસે 45 ધારાસભ્યો અને હિન્દુસ્તાન આવામ મોરચા એટલે કે HAMના 4 ધારાસભ્ય છે. આ ઉપરાંત એક અપક્ષ ધારાસભ્યનું પણ સમર્થન નીતિશ કુમાર પાસે છે. આ રીતે સત્તાપક્ષ એનડીએ ગઠબંધન પાસે કુલ 128 ધારાસભ્યો છે. બિહારમાં વિધાનસભાની કુલ 243 બેઠકો છે, જેમાં બહુમતીનો આંકડો 122નો છે, જેથી ભાજપ અને નીતિશના ગઠબંધનને હાલના તબક્કે કોઈ મુશ્કેલી નહીં આવે તેમ લાગી રહ્યું છે. જોકે છેલ્લી ઘડીએ સ્થિતિ બદલાઈ પણ શકે છે. વિધાનસભાના સ્પીકર અવધ બિહારી ચૌધરીનું પદ પર બની રહેવું ભાજપ અને જેડીયુ માટે ખતરાની ઘંટી સમાન છે. બીજી બાજુ જીતનરામ માંઝીની પાર્ટી અને અપક્ષના ધારાસભ્યો ગમે ત્યારે બાજી પલટી શકે છે. જેડીયુને પણ પોતાના ધારાસભ્યો તૂટશે એવો ડર છે. આ સ્થિતિમાં એ જોવાનું મહત્વનું બની રહેશે કે સરકારની સોગઠાબાજી કેવી રહેશે, કોણ બનશે બિહારના બાજીગર. બ્યુરો રિપોર્ટ, GSTV.